મિત્રો, આ વિડીયો તમારા માટે ખાસ થવાનો છે. ધ્યાનથી પૂરો જોજો. આપણે ઘરે બેઠા આપણી જમીનના 7/8ના ઉતારા તથા પાણીપત્રક બધી ડિટેલ લઈ શકીએ છીએ. તેના માટે શું કરવું? સૌથી પહેલાં આપણે ક્રોમી બ્રાઉઝરમાં જઈએ. ક્રોમી બ્રાઉઝર ઓપન કર્યા બાદ ત્યાં ટાઈપ કરવાનું છે એનીરોર ગુજરાત. ટાઈપ કર્યા પછી ત્યાં સૌથી પહેલાં આવે છે આ રીતનું. આપણે તેને ક્લિક કરીએ તો આ રીતના આવે છે. પછી તેમાંથી આપણે આગળ જઈશું. મિત્રો, જમીન રેકોર્ડ જોવા માટે ગ્રામ્ય, તો આપણે ત્યાં ક્લિક કર્યું તમે જોઈ શકો છો. તો આ રીતનું આવે છે. હવે આમાં આપણે સિલેક્ટ કરવાનું છે. આપણે શું ચેક કરવાનું છે. તમે જુઓ છો આ 8ની વિગતો, પત્રક 6ની વિગતો, હકપત્રક ફેરફાર, પ્રોમોગ્નેશનલ થયેલા ગામ જૂના સર્વે નંબર પરથી નવા સર્વે નંબર, વર્ષ અને મહિના મુજબ નોંધની વિગત, સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી. આપણે ત્યાં ટચ કરીએ. હવે આપણે આમાં જિલ્લો પસંદ કરવાનો છે. આપણે જિલ્લો નાખી દઈએ ભાવનગર જિલ્લો નાખ્યા તે બાદ તાલુકો નાખવાનો છે. આપણે તાલુકો સિહોર નાખી દઈએ. સિહોર તાલુકો નાખ્યા બાદ આપણે ગામ એડ કરવાનું છે. એટલે ગામ આપણે આ બધા ગામ છે તમે જોઈ શકો છો. પીપલા, પીપળિયા, બેકડી, બુરણા, બોરડી, ભડલી, ભૂતિયા, ભાખલ, ભાણગઢ, ભોળાદ, મગલાણા. આપણે મગલાણા નાખીએ. ત્યારબાદ સર્વે નંબર આપણે ચેક નાખવાનો છે. ગમે એક સર્વે નંબર નાખી દઈએ. 111 સર્વે નંબર નાખ્યો. ત્યારબાદ આપણે આ કેપ્ચા ભરવાના થાય છે. ત્યારબાદ આપણે ગેટ રેકોર્ડ ડિટેલ ત્યાં ક્લિક કરવાની છે. કેપ્ચા બરોબર નથી, પાછા બીજો 602. ચાલો ભાઈઓ, આવી ગયું છે ટૂંકા સાસ ખેતી લાયક જમીન આવી ગઈ છે મગલાણા. તો આ રીતે આપણે જમીન જોઈ શકીએ છીએ. જૂનામાં જૂની જમીન કેટલા સમય પુરાની હોય તે આ રીતના જોઈ શકીએ છીએ. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, કોમેન્ટ કરજો અને આગળ તમારા મંતવ્ય કોમેન્ટ બોક્સમાં લખજો.